હે વિષ્ણુ પરમાત્મા, આપણે ઘરમાં રહીને આ એકલા એકલા ભગવાન ભાગવતજીની કથા એટલે વિક્ષેપ દૂર તો કરવો જરૂરી, માટે ટૂંકો વિરામ પછી હવે બોલીએ બાલકૃષ્ણ લાલ કી, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી. કાશીના રાજા અને પૌંડ્રક એમણે કેવા મૂર્ખ કહેવાય કે કૃષ્ણની સાથે ભગવાન કૃષ્ણ અસલ છે, વાસુદેવ છે એવું એ જાણે છે અને પોતે ખોટા છે, ડુપ્લિકેટ છે, છતાં પણ લડવા તૈયાર થયા. હવે પછી તો આવા કર્મ કરે ક્યાંથી એને સફળતા મળે? ભગવાન કૃષ્ણએ પૌંડ્રક તથા કાશીના રાજાને તપ આપી કે આવું તમે છોડી દો, આવું શા માટે કરો છો, આવું શા માટે જુલમ, આવો ત્રાસ ભક્તો ઉપર કરો છો? પણ એ માન્યા નથી. અંતે ભગવાન કૃષ્ણએ સૌથી પ્રથમ પૌંડ્રક અને પછી કાશીના રાજા એમનો વધ કર્યો સુદર્શન ચક્રથી. અને બોધ એવો આપ્યો છે કે કાગડો મોરના પીછા ધારણ કરે તો દૂરથી મોર જેવો લાગે, પણ કાગડો મોર બની શકે નહીં. દાઢી કે વાળ વધારવાથી સંત બની શકાય નહીં. આમ પૌંડ્રકે પણ ડુપ્લિકેટ વેશ અને આવા કર્મ કૃત્રિમ રીતે કર્યા તો એમનો પણ અંત આવ્યો છે. માટે ડુપ્લિકેટ અથવા નકલી પ્રભુ અસલિકતા આપે, પ્રભુ ઓરિજિનલ આપે તો જ આપણે એમનું ભોગવી શકીએ. નહીં તો ડુપ્લિકેટ વેશ ધારણ કરવો અને પછી અસલ હોય એવા કર્મ કરવા, એને પૈસા ઉઘરાવવા માટે નથી. ખોટા ઇન્સ્પેક્ટરના વેશ ધારણ કરીને ઘણા કળિયુગમાં ધન ઉઘરાવે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર જેવી પ્રવૃત્તિ કરે છે. એટલે આવી પ્રવૃત્તિને આ કળિયુગમાં કાનૂનમાં પણ એ અપરાધી માન્યું છે કર્મ. અને દંડ સંહિતાની કલમ 419 મુજબ એને અપરાધ કર્યો એમ કહેવાય છે. આમ ભગવાન કૃષ્ણએ આવી લીલા કરી છે. હસ્તિનાપુરમાં દુર્યોધનની પુત્રી લક્ષ્મણા એમનો સ્વયંવર હતો અને એમાં કૃષ્ણ તથા જાંબવતીના પુત્ર સાંબ ત્યાં પહોંચી ગયા અને સાંબ લક્ષ્મણાનું હરણ કરીને જતો રહ્યો. હવે દુર્યોધન તો ગુસ્સે થયો, સાંબને પકડી અને કેદ કર્યો. કૃષ્ણ રુક્ષ્મણીનું હરણ કરી ગયા, પણ આ જાંબવતીનો પુત્ર અને કૃષ્ણનો પુત્ર એ હરણ કરી શક્યો નથી, એને કેદમાં રહેવું પડ્યું. હવે નારદજીએ પ્રગટ થઈને વાકેફ કર્યા કે હે કૃષ્ણ, તમે તમારા બાળકો એની દેખભાળ હાજરી ધ્યાનમાં લ્યો છો કે નહીં? ત્યારે કૃષ્ણએ કહ્યું કે દેવર્ષિ સીધે સીધું કહી દો. ત્યારે નારદજીએ કહ્યું કે સાંભ દુર્યોધનની કેદમાં છે,
ત્યારે કૃષ્ણ કઈ કરે એ પહેલા જ બલરામજી તો અતિ ગુસ્સે થયા અને ઝડપથી હસ્તિનાપુર પહોંચી ગયા અને ત્યાં બલરામજી ગયા અને કૌરવોએ તો બલરામજી સાથે યુદ્ધ કરવાનું શરૂ કર્યું. હવે કેવા કહેવાય આ કૌરવોએ કે બલરામજીની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા અને બલરામજીએ તો અતિ ગુસ્સો કર્યો. જેમ આ બાંધકામમાં વપરાય છે એ ત્રિકમ, અણીવાર હોય ત્રિકમ, એનાથી એની અણીથી બેલું તૂટેલું હોય એને આપણે ઉકેલી નાખીએ એમ આ બલરામજીએ હળની અણીથી આખી હસ્તિનાપુર નગરીને મૂળમાંથી ઉકેલી નાખી હો. અને એ તો પછી હવે નગરી ગંગામાં વહેવા લાગી. બધાને ભય લાગ્યો કે હવે આખી નગરી તણાઈ જશે, આપણે બધા ડૂબી જશું, મૃત્યુ થશે. પછી બલરામજીની માફી માંગી. દુર્યોધને પોતાની પુત્રી લક્ષ્મણા એનો સાંભ સાથે વિવાહ કર્યું. ઘણો ધન આપી અને દુર્યોધને વિદાય કર્યા. નારદજીને એક વાર થયું કે પ્રભુ આટલી બધી રાણીઓ, આટલા બધા બાળકો એકને આજે મળે તો બીજાને તો કેટલા વર્ષો પછી મળતા હશે, કેવી રીતે રહેતા હશે. ત્યારે પ્રભુની દિનચર્યા જાણવા માટે નારદજીએ ગુપ્ત વેશમાં પેલા એક મહેલમાં ગયા. ત્યાં પ્રભુ પોતે રાણી સાથે, બાળકો સાથે પ્રવૃત્તિ કરતા હતા. તુરત જ બીજા મહેલમાં ગયા. ત્યાં બીજી રાણી સાથે, બીજા પુત્રો સાથે બીજા પ્રકારની પ્રવૃત્તિ પ્રભુ કરતા હતા. આમ એક પછી એક અનેક મહેલ એમાં ગયા. અંતે નારદજી તો થાક્યા હો અને પ્રગટ થઈ ગયા. પ્રભુને દર્શન આપ્યા. પ્રભુએ કહ્યું કે દેવર્ષિ આપ પધારો. ક્યારે પધાર્યા? ત્યારે નારદજી કહે છે કે પ્રભુ ક્યારનો હું તો પધાર્યો છું. તમારી દિનચર્યામાં મને શંકા હતી એટલે મેં જોયું, પણ તમે બધી જ રાણી સાથે, બધા જ બાળકો સાથે જુદા જુદા પ્રકારના રૂપમાં રહો છો અને બધાને આનંદ કરાવો છો એ મેં જાણ્યું છે. અને હવે મને માફ કરો, મેં આપની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો છે. અને ભગવાન પોતે આવી લીલા કરે છે. કૃષ્ણ ભગવાન દરરોજ 13,084 ગાયોનું દાન કરતા હતા. એ બહુ નોંધપાત્ર વાત ગણાય છે. એકવાર રાજ્યસભાનું કામ ચાલુ હતું ત્યારે યુધિષ્ઠિરજીએ ભગવાન કૃષ્ણને કહ્યું, હે પ્રભુ, મારે રાજસૂય યજ્ઞ કરવો છે. ઋષિઓ, બ્રાહ્મણો અને આપની પૂજા વિધિ કરાવવાની મારી ઈચ્છા છે. તો મારો સંકલ્પ પૂરો થાય એવું આપ કૃપા કરો. ત્યારે ભગવાન કૃષ્ણ એ કહ્યું, સમ્યક વ્યવસિતમ રાજન ભવતા શત્રુ પર્ષણ કલ્યાણી येन ते कीर्ति लोकान भविष्यति. ભગવાન કૃષ્ણએ કહ્યું
હે શત્રુ વિજયી, હે ધર્મરાજ, આપનો સંકલ્પ ઘણો જ ઉત્તમ છે. રાજસૂય યજ્ઞ આપણી કલ્યાણકારી કીર્તિમાં વધારો કરશે. આપની કીર્તિ સર્વ લોકમાં ફેલાઈ જશે. માટે યુધિષ્ઠિરજીએ પછી તો રાજસૂય યજ્ઞનું કાર્ય કર્યું અને જુદી જુદી ટુકડીઓ ની રચના કરી બધી દિશાઓમાં મોકલ્યા અને ચારેય દિશામાંથી જેટલું ધન મળ્યું એ બધું ધન લઈ યુધિષ્ઠિરજીના ખજાનામાં આપ્યું અને બધા રાજાઓ શરણે થયા છે અને ટેકો જાહેર કર્યો છે. હવે એક બળવાન રાજા જરાસંઘ એને કેવી રીતે જીતવો, એ એક વિકટ પ્રશ્ન, જેને કહેવાય બર્નિંગ પ્રોબ્લેમ, ઉત્પન્ન થયો. ભગવાન કૃષ્ણએ તો ઉદ્ધવજીને પૂછ્યું. ઉદ્ધવજીએ યોજના તૈયાર કરી. હવે એ મુજબ કામ કરવા ભીમસેન, અર્જુન, કૃષ્ણ, બ્રહ્મલિંગ, ધરા ત્રયઃ જગમૂર્તિ રી વ્રજમ તાત બૃહદ્રથ સુતો યતઃ. વીર ભીમસેન, અર્જુન તથા કૃષ્ણ ત્રણેય બ્રાહ્મણનો વેશ ધારણ કરી જરાસંઘની રાજધાની ગિરિવ્રજમાં પહોંચ્યા. જરાસંઘ બ્રાહ્મણોનો ભક્ત છે. બ્રાહ્મણોને જે માગે તે દાન આપે છે, દક્ષિણા આપે છે અને બ્રાહ્મણનો વેશ ધારણ કરી તો જરાસંઘ જે માગીશું તે આપશે. આથી બ્રાહ્મણનો વેશ ધારણ કરી જરાસંઘ સમક્ષ ઉત્પન્ન થયા. જરાસંઘે તો જાણી લીધું અને ઓળખી લીધા કે યુદ્ધ કર્યું હોય ત્યારે ધનુષ્યની દોરી ખેંચવાના નિશાન કાંડામાં હતા, એટલે આ બ્રાહ્મણ નથી, ક્ષત્રિય છે. અને જરાસંઘે કહ્યું, ભલે ગમે તે હોય, મારે તો બ્રાહ્મણના વેશમાં આવ્યા છે, માટે એમને જે માગે તે આપવું. એટલે પછી જરાસંઘે વરદાન આપવા સંમતિ આપી. એટલે કૃષ્ણ, અર્જુન, ભીમ એ અસલી વેશમાં પ્રગટ થયા અને ઓળખાણ આપી. ત્યારે માગણી કરવા કહ્યું છે તો એમ કહ્યું કે હે રાજન, તમે અમારી સાથે યુદ્ધ કરો. ત્યારે જરાસંઘે કહ્યું કે કૃષ્ણ, તમે તો મારી સાથે યુદ્ધમાં ભાગી ગયા હતા મેદાન છોડીને, એટલે હું તમારી સાથે યુદ્ધ કરું અને તમને હરાવું તો એમાં મારું પરાક્રમ નહીં કહેવાય. અને અર્જુન મારા કરતા ઉંમરમાં નાનો છે, એમને પણ હું હરાવું તો એમાં મારું પરાક્રમ ન કહેવાય. માટે હવે આ ભીમ એ ઉંમરમાં પણ મોટા છે, બળમાં પણ વધારે છે, તો એમની સાથે હું યુદ્ધ કરીશ. એટલે આવી રીતે જરાસંઘ
ભીમની સાથે યુદ્ધ કરવા, મલ્લ યુદ્ધ કરવા તૈયાર થયા. અને ભીમે તો કહ્યું કે પ્રભુ, તમે તો મને હવે આવી રીતે ફસાવી દીધો, મારું શું થશે? ભીમ જરાસંઘની સાથે યુદ્ધ શરૂ કર્યું. ભીમ દાદા તો થાક્યા. 47 દિવસ યુદ્ધ ચાલ્યું જરાસંઘ અને ભીમનું. ભીમે જરાસંઘના શરીરના 2 ટુકડા કરી અને દૂર દૂર ફેંક્યા, પણ પાછા બંને ટુકડા આવી ગયા અને ભેગા થઈ ગયા અને ટુકડા પાછા એમાંથી જરાસંઘ ઉત્પન્ન થતો અને યુદ્ધ કરવા પાછો તૈયાર થઈ જતો હતો. આમ હવે જરાસંઘને કેમ મારવો? ભીમ તો થાક્યા. એને પ્રભુની કૃપા માંગી અને એમનું અભિમાન નાશ પામ્યું, બળનું. આથી કૃષ્ણએ કહ્યું કે તમે મારી સામે દ્રષ્ટિ તો કરતા નથી, મારી મદદ તો યુદ્ધમાં માંગતા નથી, પછી કેવી રીતે તમે જીતી શકો? એટલે હવે કાલે તમે યુદ્ધ કરો ત્યારે મારી સામે દ્રષ્ટિ કરજો, હું તમને સંકેત કરું એવી રીતે તમે કરજો, એટલે તમે જીતશો. પછી તો ભીમ દાદાએ કૃષ્ણની સામે જોયું. કૃષ્ણએ એક ત્યાં કઈક એવું તણખલા જેવું હતું ઘાસનું, એમને આમ 2 ભાગ કર્યા. એક ભાગ આવી રીતે, એક ભાગ આવી રીતે, એમ અવળી દિશામાં ફેંક્યો. ભીમ દાદાએ પણ સંકેત સમજીને જરાસંઘના ઉભા 2 ભાગ કર્યા. અવળી દિશામાં એક ભાગ આ દિશામાં, બીજો ભાગ આ દિશામાં, એમ અવળી દિશામાં ફેંક્યા. બંને ભાગ પાછા આવ્યા પણ જોડાઈ શક્યા નહીં અને સજીવન થઈ શક્યા નહીં. અને આમ જરાસંઘનું મૃત્યુ છે. બીજી એક કથામાં એવું આવે છે કે કૃષ્ણએ એક ભાગ આ દિશામાં, બીજો ભાગ આ દિશામાં, અને વચ્ચે આમ નિશાન કર્યું, સંકેત કર્યો, એટલે વચ્ચે શિવલિંગ બનાવીને માટીની. અને ભીમે પણ 2 ટુકડાને ફેંકી વચ્ચે માટીની શિવલિંગ ઝડપથી બનાવી. પછી 2 ટુકડા જોઈન્ટ થઈ શક્યા નહીં. આમ જરાસંઘનું મૃત્યુ થયું. આ જરાસંઘ હવે એના જન્મ બાબત પણ સુખદેવ પ્રભુ કહે છે કે બૃહદ્રથ નામનો રાજા કૌશિક નામના મહાતપસ્વી ઋષિની સેવા કરી. બૃહદ્રથ રાજાને સંતાન ન હતું. કૌશિક ઋષિએ એક ફળ આપ્યું અને કહ્યું કે આ રાણીને ખવડાવજો. હવે બૃહદ્રથ રાજાએ એક ફળ, એને 2 રાણીઓ હતી એટલે 2ને અડધું અડધું આપ્યું. અને સમય જતા બંને રાણીએ માનવના અડધા અડધા શરીર ને જન્મ આપ્યો. રાજાને થયું કે કૃપા હજી ઓછી છે. હવે બંને આવા જન્મ થયા બાળકોના, અડધા અડધા શરીરના. તો પછી પ્રજાને વાત કરવાની તક મળે એટલે અંધારામાં રાત્રે 2 ટુકડા બૃહદ્રથ રાજાએ બહાર ફેંકાવી દીધા. એ બંને ટુકડા જરા નામની રાક્ષસી ત્યાંથી પસાર થઈ, એમણે લઈ લીધા. બંને ટુકડાને ભેગા જોઈન્ટ કર્યા. પછી આ જરા નામની રાક્ષસીએ એવો મંત્ર બોલી, જીવ 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 જીવ.
રાક્ષસીએ આવી રીતે સજીવન કર્યા, જોડાણ કર્યું ટુકડાનું. સંઘ એટલે જોડાણ. જરા એટલે શરીર, એમનું જોડાણ કર્યું એટલે એમનું નામ જરાસંઘ પડ્યું છે. અને પછી રાજસૂય યજ્ઞ શરૂ થયું. યજ્ઞમાં મહર્ષિ વેદવ્યાસ, ભારદ્વાજ, સુમંત, ગૌતમ, અસિત, વશિષ્ઠ, ચ્યવન, કણવ, મૈત્રેય, પવસ, મિત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિની, કેતુ, તેલ, પારાશર, ગર્ગ, વૈશંપાયન, આસુરી, વિધિહોત્ર, મધુચ્છંદસ, વીરસેન, આકૃતવર્ણ, આવા ઘણા તપસ્વીઓ ઋષિઓ એ રાજસૂય યજ્ઞમાં હાજર થયા, બ્રાહ્મણો હાજર થયા અને રાજસૂય યજ્ઞની શરૂઆત થઈ. ઉપરાંત રાજસૂય યજ્ઞમાં દ્રોણાચાર્ય, ભીષ્મ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો, વિદુરજી તથા અનેક રાજાઓ, ગુરુઓ, મહાગુરુઓ તથા ચારેય વર્ણના લોકો ઉપસ્થિત થયા. તથા આ યજ્ઞમાં બધા જ દેવો, દેવતાઓ, દેવીઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવજી, ઇન્દ્ર, લોકપાલો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો, સર્પો, રાક્ષસો, યક્ષો, ખેતરો, કિન્નરો, ચારણો બધા સ્નેહપૂર્વક ના આમંત્રણને માન આપી હાજર થયા. આ યજ્ઞમાં પ્રથમ પૂજા કોની કરવી એ માટેનો હવે નિર્ણય કરવા કોઈએ પ્રસ્તાવ મૂક્યો કે કૃષ્ણ એમની પ્રથમ પૂજા કરવી. ત્યારે શિશુપાલ જે રુક્ષ્મણીને પરણવા આવ્યો હતો અને પાછું જવું પડ્યું, એ રુક્ષ્મણીને કૃષ્ણ ઉપાડી ગયા હતા. આથી શિશુપાલ બદલો લેવા માટે વિરોધ કર્યો, ગાળો દેવા લાગ્યો, નો કહેવાના શબ્દો કૃષ્ણ વિશે બોલવા લાગ્યો. પણ કૃષ્ણ બધું માફ કરતા હતા, કાંઈ બોલતા નહોતા. ત્યારે કૃષ્ણની તરફેણના રાજાઓ એમને નવાઈ લાગી કે કૃષ્ણ શા માટે કાંઈ બોલતા નથી કે કાંઈ કર્મો કરતા નથી. કૃષ્ણની તરફેણના રાજાઓ લડવા ઊભા થયા શિશુપાલ સાથે, પણ કૃષ્ણએ શાંત કર્યા. હવે શિશુપાલ તો વધારે ઉશ્કેરાયો. એને થયું કૃષ્ણ હવે કાંઈ નહીં કરી શકે એવી સ્થિતિમાં છે, એટલે કૃષ્ણને મારવા માટે તીક્ષ્ણ ધારવાળું હથિયાર એટલે તલવાર લઈને
શિશુપાળ તો કૃષ્ણની હત્યા કરવા દોડ્યો. હવે કૃષ્ણ એ સમજી ગયા કે મને હમણાં તીક્ષ્ણ ધારવાળા હથિયારથી મારી નાખશે. આવો મને ભય ઊભો કર્યો છે, એટલે હવે મારે પણ આવું કાનૂન મુજબ મારો સ્વ બચાવ કરવા મને અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે કૃષ્ણએ સૂક્ષ્મ હથિયાર, ધારવાળું હથિયાર ધારણ કર્યું, સુદર્શન ચક્ર, અને શિશુપાળનું ભરી સભામાં મૃત્યુ કર્યું. આમ કૃષ્ણ એટલા માટે શાંત હતા કે એમને અધિકાર મળે એવું ઈ બચાવ કરે ને. શિશુપાળ ગાળો આપે તો ગાળો આપવાનો અધિકાર મળે. તો ગાળો તો કૃષ્ણએ શું કામ આપી? શિશુપાળ તીક્ષ્ણ ધારવાળી તલવાર લઈને મારવા દોડ્યો, એટલે પ્રભુને આવો બચાવ કરવાનો પોતાનો હક મળ્યો. અને એટલે પ્રભુએ સુદર્શન ચક્રથી હત્યા કરી, એટલે એને સ્વ બચાવનો અધિકાર એનો ઉપયોગ કર્યો કહેવાય. આમ ત્યારથી અત્યારે પણ કળિયુગમાં આવા કાનૂન એની રચના કરવામાં આવી જ છે. એટલે સ્વ બચાવનો હક આપણને એટલો મળે છે જેટલો આપણને સામો પક્ષ ભય ઊભો કરે. સામો પક્ષ હુમલો કરે તો આપણને હુમલો કરવાનો હક મળે. સામો પક્ષ લાકડી મારે તો આપણને લાકડી મારવાનો હક મળે. સામો પક્ષ લાકડી મારે તો આપણને તલવાર મારવાનો સ્વ બચાવનો હક અત્યારના કાનૂન મુજબ પણ મળતો નથી. અને શિક્ષા થાય છે આપણને. માટે એવો બોધ આપ્યો છે કે જેવો આપણને હક સ્વ બચાવનો મળે એવું આપણે કરવું. આમ કૃષ્ણએ સ્વ બચાવનો હક મળ્યો. અને બીજી એક કથામાં કહ્યું છે કે શિશુપાળની માં એટલે કૃષ્ણના ભાઈબા એને તે શિશુપાળનો જન્મ થયો ત્યારે શિશુપાળને 4 હાથ હતા. અને એ વખતે એવી આકાશવાણી થયેલી કે જેના ખોળામાં આ બાળકને તમે આપશો અને આ બાળકના હાથ 2 ખરી પડશે, એના હાથે આ બાળકનું મૃત્યુ થશે. હવે કૃષ્ણની ફૈબા એમણે જે કંઈ આવે એને બોલાવીને આખા કુટુંબના ખોળામાં આ બાળકને આપ્યું. પણ એના 4 હાથ એમને જ રહ્યા. કૃષ્ણ આવ્યા, એના ખોળામાં બાળકને આપ્યું તો 2 હાથ ખરી પડ્યા. ત્યારે કૃષ્ણની ફૈબાએ એવું